મારું નામ વિજયભાઈ અર્જુનભાઈ ભોઈ. મેં પાદરા લતીપુરા રોડ ઉપર ગીતાંજલિ વિદ્યાલય આવેલી છે, એની અંદર મુખ્યમંત્રી ઓનલાઈન સ્વાગતમમાં અરજી કરેલી. અરજી એ બાબતની કરેલી કે જે છોકરીઓને મારવામાં આવી રહેલો એ બાબતની મેં રજૂઆત કરેલી મુખ્યમંત્રી. અને એમાં શિક્ષણ વિભાગમાંથી જે તપાસ આવેલી એ તપાસની અંદર જે દીકરી જે ભોગ બનનાર છે એ ભોગ બનનારે હકીકત એની જણાવેલી. અને હકીકત કે આ શિક્ષકવાળા મને આવું કરવામાં આવે છે. પ્રદીપ રાઠોડના વિરોધના એમને જણાવેલું. અને પછી જે ધીરેન ગાંધી એ જે પ્રિન્સિપાલ હતા ટ્રસ્ટી ડબલ ગણાય છે, એમને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં ના આવી. મિતેશ પટેલે જે છે એમને ઉઠક બેઠક કરાવડાયેલી અને ઉઠક બેઠક કરાવતા એના શરીરના પીડિયરમાં પ્રોબ્લેમ થઈ ગયેલો. એ બાબતે અત્યારે હાલમાં સસ્પેન્ડ કરેલા છે. જે તપાસ અધિકારી જે આવેલા ને એ તપાસ અધિકારીએ પણ એમને એવી ધમકી આપેલી કે જો આ બાબતે કોઈ પણ આગળ ગયા તો તમે એલસી કાઢી અને લાલ શેરો મારીને આપી દઈશું, એવી દીકરીને ધમકાવવામાં આવેલી. બાળકી સાથે શિક્ષકે જે એના ખભા ઉપર હાથ મૂકેલો અને એની બેન્ચીસ ઉપર આવીને બેસી જતેલો. ફરી અવારનવાર રસ્તામાં એટલે કે જે સીડી ચડવામાં આવે ને એ કરીને બધે હાથ અડારે ને બધું કરતો હતો. તાત્કાલિક એફઆઈઆર થાય અને આરોપીઓ વિરોધ કાયદેસરની કાર્યવાહી